સરદાર હિન્દના સરદાર છે, સરદાર સાહેબ ભાજપના છે, સરદાર સાહેબ ભાજપના છે, સરદાર સાહેબ ભાજપના છે. તો ભાઈ નાનપણથી જ આપણને સૌને ખબર છે કે શાળામાં આપણને સૌને એક જ વસ્તુ શીખવાડવામાં આવી છે કે સરદાર વલ્લભભાઈ પટેલ તો એકતાનું પ્રતીક છે. એ લોખંડી પુરુષે તો ગુજરાત અને આખા ભારત માટે બધાના માટે થઈને તેમને લડત આપી છે, આપણા સૌ માટે લડ્યા છે. ત્યારે આ સરદાર પટેલની જે 150મી જન્મ જયંતિ આવે છે તેને લઈને એક સન્માન કાર્યયાત્રા યોજાવાની છે અને આ યાત્રાના જે સંયોજક છે ગોપાલભાઈ ચમારડી તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સરદાર તો ભાજપના છે. ત્યાં તમે સૌએ સાંભળ્યું. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતમાં સરદાર સન્માન યાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે. સરદાર પટેલના વિચારોને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતના ઐતિહાસિક રીતે 1800 કિલોમીટર લાંબી સરદાર સન્માન યાત્રા 11 સપ્ટેમ્બર 2025 એટલે કે આવતીકાલે ગુરુવારે બારડોલીથી શરૂ થવાની છે. સરદાર પટેલને જે આંદોલન બાદ સરદારની ઉપાધિ મળી છે તે સ્થળ એટલે કે બારડોલી. એટલે બારડોલીથી સોમનાથ સુધી સરદાર સન્માન કાર યાત્રા નીકળવાની છે. ત્યારે રાજ્યના 18 જિલ્લાઓ અને 355થી વધુ ગામડાઓમાં આ સરદાર સન્માન યાત્રા પરિભ્રમણ કરશે. એકતાના પ્રતીક સમા આ લોખંડી પુરુષ સરદાર પટેલના વિચારોને અને બલિદાનોને યાદ કરીને રાજ્યના 62 તાલુકાઓમાં વિવિધ સભાઓ કરી લોકો સુધી આ સરદાર સાહેબના વિચારો પણ પહોંચાડવામાં આવશે. સરદાર સન્માન યાત્રા બારડોલીથી નીકળ્યા બાદ 12 દિવસ સુધી વિવિધ શહેરોમાં રાત્રિ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 1800 કિલોમીટર લાંબી સરદાર સન્માન યાત્રાનું આ 22 સપ્ટેમ્બરના રોજ સોમનાથ ખાતે સમાપન પણ થશે. ત્યારે એક તરફ સરદાર સન્માન યાત્રા અંગે વાત કરતા વિશ્વ ઉમિયા ધામના જે પ્રમુખ છે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરબી પટેલ, તેઓ કહી રહ્યા છે કે સરદાર વલ્લભભાઈ પટેલ તો એકતાનું પ્રતીક છે. સરદાર સાહેબ ન માત્ર પાટીદાર પરંતુ સર્વ સમાજના છે. આમના તરફથી આ વસ્તુ કહેવામાં આવી રહી છે. પરંતુ બીજી જ બાજુ આ સરદાર સન્માન યાત્રાનો સંયોજક છે ગોપાલભાઈ ચમારડી, તેમણે તો સીધું એ જ કહી દીધું કે સરદાર તો ભાજપના છે. હવે એક તરફ એક માણસ જે છે એ જે પ્રમુખ છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના, તેઓ કહી રહ્યા છે કે સરદાર વલ્લભભાઈ પટેલ તે કોઈ એક પર્ટિક્યુલર પક્ષના કે એક પર્ટિક્યુલર સમાજને રિપ્રેઝેન્ટ નથી કરતા, તે બધાના છે, એકતાનું પ્રતીક છે. આ લોખંડી પુરુષ તો બધા માટે લડ્યા છે. અને એટ ધ સેમ ટાઈમ બીજી જ બાજુ આ યાત્રાના જે સંયોજક છે ગોપાલભાઈ ચમારડી, તે બોલી ગયા કે સરદાર તો ભાજપના છે. ચલો માની લઈએ કે એક પોઈન્ટ ઉપર કદાચ એમને બોલવામાં ભૂલ થઈ ગઈ હશે, પરંતુ આ અંગે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો.